સી પ્રીવિયસલી આપણે તમારા ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એની અંદર યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી, જેમાં આપણે ડેફિનેશન્સ એઝ વેલ એઝ ફીચર્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ મેનેજમેન્ટ એઝ આર્ટ, સાયન્સ એન્ડ પ્રોફેશન. પછી આપણે પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ જોયેલી અને મેનેજમેન્ટ પ્રોસેસ પણ જોયેલી. ફાઇન. દેન આપણે યુનિવર્સાલિટી ડિસ્કસ કરતા હતા કે ભાઈ યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે કે નહીં. બરાબર. મેનેજમેન્ટને બધા કહેતો છે કે મેનેજમેન્ટ યુનિવર્સલ છે, જેની અંદર આપણે બંને વસ્તુ ડિસ્કસ કરી કે ભાઈ અમુક લોકો કે જે અગેન્સ્ટ હતા મેનેજમેન્ટની યુનિવર્સાલિટીની અંદર અને અમુક લોકો કે જે ફેવરમાં હતા યુનિવર્સાલિટી, એ બંને બેઝની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું. એટ ધેટ ટાઈમ આપણે સિગ્નિફિકન્સની અંદર પણ જોયેલું કે ભાઈ શું ઇમ્પોર્ટન્સ છે મેનેજમેન્ટની, કેટલી બધી એક્ટિવિટીઝ જે છે મેનેજમેન્ટ કેરી કરે છે. ફાઇન. નેક્સ્ટ આપણે જોયેલું મેનેજરિયલ રોલ. તમને મિન્સબર્ગ નામના એક ઇકોનોમિસ્ટ જે છે હેનરી મિન્સબર્ગ, એમણે પેલો જે ઓલ્ડ એજ અપ્રોચ હતો કોણ હતો કે હેનરી ફેયર, એ વસ્તુ ઉપર એમણે એને રિમૂવ આઉટ કરવાની ટ્રાય કરી અને રિમૂવ આઉટ કર્યા પછી એણે એમ જોયું કે ભાઈ હેનરી ફેયરનો કન્સેપ્ટ જે હતો એ થોડોક ઓલ્ડ એજ હતો, જેની અંદર એને ક્યારેય એવું નહોતું કીધું કે મેનેજરનો એવો રોલ હોય, કારણ કે મેનેજમેન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધી વોટ મેનેજર્સ ડુ. મેનેજમેન્ટનું મેં તમને પ્રિવિયસલી પણ કીધું કે મેનેજમેન્ટનું કોઈ પણ પ્રકારનું ઇન્ડિપેન્ડન્ટ જે છે એ એક્ઝિસ્ટન્સ નથી, એનું અલગથી કોઈ અસ્તિત્વ નથી. ફાઇન. મેનેજરિયલ રોલ્સની અંદર વાત કરીએ તો ઇન્ટરપર્સનલ રોલ્સ, ઇન્ફોર્મેશનલ રોલ્સ એન્ડ ડિસિઝનલ રોલ્સ. ત્રણે ત્રણ ટાઈપ્સના રોલ્સ જે છે એ મેનેજર પરફોર્મ કરે છે, જેમાં આપણે જોઈએ તો ફિગર હેડ એઝ વેલ એઝ લીડર કે જે પર્સનલ રિલેશનશિપ અકોર્ડિંગ ટુ હોય છે. ઇન્ફોર્મેશનલ જોઈએ કે એક વ્યક્તિ મોનિટર જે કરતો હોય, એન્ટરપ્રિન્યોર જે છે મોનિટરિંગની એક્ટિવિટી કરતો હોય, ડિસેમિનેટર હોય એટલે કે ઇન્ફોર્મેશન પહોંચાડતો હોય પોતાના સબઓર્ડિનેટ સુધી, સ્પોક્સમેન હોય કે જે સ્ટેક હોલ્ડર સાથે વાત કરે. પછી આપણે જોયેલું કે એન્ટરપ્રિન્યોર ડિસ્ટર્બન્સ હેન્ડલર અને રિસોર્સ અલોકેટર એટલે કે પોતે ઉદ્યોગ સાહસિક હોય, ક્યારેય બિઝનેસની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે તો એ હેન્ડલર હોય અને રિસોર્સને અલોકેટ કરવાવાળો હોય. એની તો આટલી વસ્તુ આપણે જોઈ લીધી. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પ્રોફેશનલાઇઝેશન. તમને છે ને એક કન્સેપ્ટ આપેલો છે આખો પ્રોફેશનલાઇઝેશન, જેની અંદર તમારે એ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે શું કામ MBAને પ્રોફેશનલ કોર્સ કહે છે, વાય MBA ઇઝ પ્રોફેશનલ કોર્સ એન્ડ વાય નોટ ઇટ ઇઝ ધી પર્ટિક્યુલર ડિગ્રી કોર્સ. તમે કોઈ કોલેજમાં જાઓ ને અહીંયાથી બરાબર BBA કરીને તો તમને એવું કહેશે કે ભાઈ તમારે MBA પ્રોગ્રામની અંદર એનરોલ થવાનું છે. વાય ઇટ ઇઝ પ્રોગ્રામ એન્ડ નોટ ડિગ્રી કોર્સ કોલ્ડ? શું કામ એને ડિગ્રી કોર્સ નથી કહેવામાં આવતું અને પ્રોગ્રામ કહેવામાં આવે છે? કોઝ ઇટ ઇઝ એન્ટાયરલી ધી પ્રોફેશનલ વન. તમે એમ કહો ને ઘણી વાર એમ કહેતા કે આના માટે પ્રોફેશનલિઝમ જ નથી કંઈ, બહુ એટલે બહુ ઇમ્પ્રોપર વેની અંદર વાત કરે છે કે એવી રીતે તમે કહેતા હો. શું કામ? ભલે તમને પ્રોફેશનલિઝમની અંદર કે પ્રોફેશનલાઇઝેશનની અંદર કાંઈ ખબર નથી પડતી, કોઈ તમે કહો છો શું કામ? કોઝ યુ નો કે પ્રોફેશનલ પીપલ આર ડિફરન્ટ ફ્રોમ ધી નોન પ્રોફેશનલ વન. કારણ કે તમને ખબર છે એ વસ્તુની. એ જ મેં અંદર તમને આખો પ્રોફેશનલાઇઝેશન ડિસ્કસ કરેલું છે. બરાબર. હવે જોઈ લઈએ કે શું કહેવામાં આવે છે. તમે જ્યારે જાશો ને BBA કરીને MBA કરવા માટે જાશો ને ત્યારે તમને આઈડિયા આવી જશે વાય દે આર ધી ડિફરન્ટ પીપલ. શું કામ એ લોકો અલગ કરી આવે છે MBS બીજા લોકો કરતાં? કારણ કે MBA જે લોકોએ કરેલું હોય ને, MBA પીપલ હોય ને, એ લોકોની અમુક છે ને એની અંદર અમુક ક્વોલિટીઝ એનરોલ કરવામાં આવે કીધેલું હોય કે તમારે આ રીતે ચાલવાનું છે, આ રીતે નથી ચાલવાનું, આ રીતે બિહેવ કરવાનું છે, આ રીતે વાતચીત કરવાની છે, આ રીતે ડ્રેસઅપ થવાનું છે. સો ધોઝ ઓલ આર ધી થિંગ્સ પર્ટિક્યુલરલી વિચ મેક્સ યુ પ્રોફેશનલ, કે જે તમને પ્રોફેશનલ બનાવે છે. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ કે ઇફ યુ આર કમિંગ ટુ ધી કોલેજ પ્લીઝ કમ ઇન અ પ્રોપર વે. બરાબર. તમે કોલેજ આવો છો તો અમુક પ્રોપર વેથી આવો, ડ્રેસિંગ સ્ટાઇલ હોય, સ્લીપર પહેરીને ના આવવાના હોય,
યુ આર નોટ કમિંગ ઇન ટુ ગાર્ડન કે જ્યાં આવીને તમે એવા એક્સક્યુઝીસ આપી શકો કે ભાઈ મેડમ મારા શૂઝ ખરાબ થઈ જતા હતા કે આ છે કે તે છે. શૂઝ ખરાબ થઈ જતા ને અમુક પ્રોફેશનલ ચપ્પલ્સ પણ આવે છે. વેર ધોઝ ચપ્પલ. ડુ નોટ મેક એન એક્સક્યુઝીસ. લાઈફ ઇઝ નોટ અબાઉટ ધી એક્સક્યુઝ. એક ચોખ્ખી વસ્તુ કહી દઉં તમે છે ને 10 રૂલ જે છે એ સર રતન ટાટાએ આપેલા 10 રૂલ્સ છે, લાઈફ રૂલ્સ. એમાંનો એક રૂલ એવો છે કે લાઈફની અંદર છે ને એક્સક્યુઝીસ સ્કૂલ પૂરતા જ હોય, પછી તમારા એક્સક્યુઝીસ જે છે ને એનું કોઈ અસ્તિત્વ નથી હોતું. યુ કાન્ટ એક્સક્યુઝ ટુ યોર સેલ્ફ, યુ કાન્ટ એક્સક્યુઝ ટુ અધર્સ. કારણ કે પછી તમે છે ને રિયલ વર્લ્ડ સાથે ડીલ કરવા જશો. એમણે એક બહુ કડવો એવો કટાક્ષ પણ કરેલો છે કે તમને લાઈફની અંદર તમારા ટીચર્સ ને તમારા પેરેન્ટ્સ ત્યાં સુધી જ સ્ટ્રિક્ટ લાગશે જ્યાં સુધી તમે બોસ નામના પ્રાણી સાથે ડીલ નથી કરેલું. સો ધ થિંગ ઇઝ દેટ કે વેન એવર યુ વિલ મૂવ ઇન ટુ પ્રેક્ટિકલ પોઈન્ટ યોર એક્સક્યુઝીસ કમ્સ ટુ એન્ડ. કારણ કે જે લોકો તમને જોતા હશે ને એને ખબર જ હોય કે તમે બાના બનાવો છો, અને એ વ્યક્તિ બાના બનાવો ને તોય તમને ખબર પડી જાય કે એ બાના બનાવે છે. કારણ કે તમારી એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો હવે લોકોને જો ડેવલપ થઈ જ ગઈ. Because you are probably now 17 or 18 adults now. So you will be able to understand એ બાના બનાવે છે. અને તમે કેમ કહેતા હોય કેમ તમને તમારા સર મેડમ એમ કહેવી ક્યારેક કે ભાઈ આજે નહીં ને કાલે નહીં ને પરમ દિવસે પછી આવો એટલે તમને ખબર પડી જાય એ ખોટે ખોટું તમને લટકાવે છે, ખોટે ખોટું તમને ઠેકાડે છે. કેમ? બિકોઝ તમારી અન્ડરસ્ટેન્ડિંગ એટલી તો ડેવલપ થઈ ગઈ હોય ને. સો એક્સક્યુઝીસ લાઈફની અંદર ક્યાંય હોતા નથી. સો ડુ નોટ ગો ફોર દેટ. શું કહે છે? લેટ્સ ડિસ્કસ ધી પ્રોફેશનલાઇઝેશન. ઇન્ડિયન જાયન્ટ્સ લાઇક ટાટા, રિલાયન્સ, HUL, IOC, BSNL, બિરલા ગ્રુપ એન્ડ ITC. HUL એટલે હિન્દુસ્તાન યુનિલિવર, IOC એટલે સિમ્પલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, BSNL તમે જાણો છો ભારત સંચાર નિગમ લિમિટેડ, ITC એટલે ઇન્ડિયન ટોબેકો કંપની. સી નથી આપણને યાદ રહેતા ને ફૂલ ફોર્મ તો યુ હેવ ટુ પર્ટિક્યુલર મેક સમ નોટ્સ. ફૂલ ફોર્મ માટે નોટ્સ બનાવો. ફરી પાછા એક જે છે રિપીટ કરું છું. HUL એટલે હિન્દુસ્તાન યુનિલિવર, IOC એટલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, BSNL એટલે ભારત સંચાર નિગમ લિમિટેડ અને ITC એટલે ઇન્ડિયન ટોબેકો કંપની. બરાબર? ITC એટલે ઇન્ડિયન ટોબેકો કંપની. અલ્ટિમેટલી તમે જેટલી પણ ITCની પ્રોડક્ટ્સ જુઓ છો, વેધર દે આર ધી સોપ્સ ઓર દે આર સ્કિન કેર ઓર હેર કેર ઓર એલ્સ ફૂડ પ્રોડક્ટ્સ, દે આર કમિંગ ફ્રોમ ધી ITC. બરાબર? એક ટાઈમ પીરિયડમાં ITC તમે જુઓ છો ને બાય ITC એ કંપની પહેલાં ટોબેકો બનાવતી, તમાકુ બનાવતી ને સિગરેટ બનાવતી. પછી અમુક દિવસ પછી એમણે એનો બિઝનેસ જે છે એ વાઇન્ડ અપ કરી લીધો. જે કંઈ પણ એવો સિગરેટ બનાવેલો બિઝનેસ છે વાઇન્ડ અપ કરી લીધો. હવે એ લોકો ITCના હેડ નીચે ઘણી બધી ફૂડ પ્રોડક્ટ, સ્કિન કેર, હેલ્થ કેર એવી વસ્તુઓ બનાવે છે, વિચ વી કેન ઇન્ક્લુડ ઇન ધી FMCGs, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. બરાબર? તો કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્ડિયન જાયન્ટ્સ એટલે કે આ જેટલા પણ જાયન્ટ બિઝનેસ છે એ લોકોએ MBAને પ્રોફેશનલ કોર્સ તરીકે લેવાનું સ્ટાર્ટ કર્યું છે. શું કહે છે? તો કે ઇનિશિએટેડ પ્રોફેશનલાઇઝેશન ઇન ઇન્ડસ્ટ્રી બાય રિક્રુટિંગ રાઇટ કેન્ડિડેટ્સ વિચ આર ઓફ ક્વોલિફાઈડ પર્ટિક્યુલર ડિગ્રી. કહી તો કે મેનેજમેન્ટ ડિગ્રી હોલ્ડર હેવિંગ સાઉન્ડ નોલેજ એન્ડ સ્કિલ. જે લોકો પાસે બહુ એટલે બહુ સારું નોલેજ છે મેનેજમેન્ટ ડિગ્રીનું. બરાબર? તમારી ડિગ્રી જે છે બેચલર મેનેજમેન્ટ છે, આગળ છે ને તમે MBA કરશો તો યુ વિલ બી માસ્ટર ઓફ મેનેજમેન્ટ. બરાબર? BBA પછી તમે બની જશો બેચલર ઓફ મેનેજમેન્ટ અને MBA પછી યુ વિલ બી માસ્ટર્સ ઓફ મેનેજમેન્ટ અથવા તો માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ફાઇન. તો એવી ડિગ્રી જે વ્યક્તિ પાસે છે ને જેની પાસે સાઉન્ડ નોલેજ અને સ્કિલ છે એ લોકો હાયર કરે છે, એમાં રાઇટ કેન્ડિડેટ્સને હાયર કરે છે. આગળ શું કહે છે? તો કે દે ઓલ્સો ગેવ ફ્રીડમ ટુ ધ સ્ટાફ ટુ એક્સપેરિમેન્ટ વિથ મોડર્ન કન્સેપ્ટ એન્ડ પ્રેક્ટિકાલિટીઝ. એ લોકો છે ને આમાં રાઇટ કેન્ડિડેટને લઈ આવે અને એના સ્ટાફને એવું ફ્રીડમ આપે કે તમે
તમારા સબઓર્ડિનેટ ઉપર એક્સપેરિમેન્ટ કરો. તમે તમારા સબઓર્ડિનેટ ઉપર એક્સપેરિમેન્ટ કરો, એમાંથી નવા નવા કન્સેપ્ટ લઈ આવો અને એને પ્રેક્ટિકલી અપ્લાય પણ કરો. બરાબર. બહુ ઓછા બિઝનેસીસ હોય કે જે લોકો એમ્પ્લોઈઝને છે ને સારી રીતે ફ્રીલી કામ કરવા દેતા હોય. બરાબર. નોર્મલી બિઝનેસીસ લોકો કરતા નથી હોતા, બટ આ બિગ બિઝનેસીસ છે. કારણ કે એ લોકોને છે ને તમારા એમ્પ્લોઈઝ, એ લોકોને એવું હોય કે એમ્પ્લોઈઝ લોકો એક્સપેરિમેન્ટ કરશે ને એની સ્કિલ ઇમ્પ્રૂવ થશે તો બિઝનેસને ફાયદો થશે. આવું સમજવાવાળા બહુ ઓછો હોય છે. અને રાજકોટની અંદર તમારે આવી કોઈ મેનેજમેન્ટ લેવલની તમારે ડિગ્રી હોય અને તમારે ક્યાંય આગળ વધવું છે એઝ અ મેનેજર, તો રાજકોટમાં તો ક્યાંય જતા જ નહીં કોઈ કંપનીની અંદર. ચોખ્ખું કહું છું, બિટર ટ્રુથ છે. કડવું બહુ જ લાગશે તમને, પણ રાજકોટની અંદર પ્રોફેશનલિઝમના નામે રાજકોટ ઝીરો છે. ટોટલી પ્રોફેશનલિઝમના નામે રાજકોટ ઝીરો છે. દે આર નોટ એટ ઓલ પ્રોફેશનલ. કહેવાય કોર્પોરેટ, જે કાંઈ પણ બિગ બિઝનેસીસ હોય છે કહેવાય છે કોર્પોરેટ, બટ દે આર નોટ એટ ઓલ કોર્પોરેટ્સ. કોર્પોરેટ્સ આને કહેવાય. ટાટા, રિલાયન્સ, આઈઓસી, બીએસએનએલ, બિરલા, આઈટીસી, બીકોઝ દે હેવ સમ પ્રોફેશનલિઝમ. they have corporate environment. બરાબર ને? સો કહેવાની વસ્તુ એ છે કે એ લોકો છે ને સ્ટાફની ફ્રીડમ આપે, લોકોને એના વ્યૂઝ અકોર્ડિંગ ટુ જે છે જવાની પરમિશન આપે છે. નેક્સ્ટ કે છે nowadays many small companies also encourage their staff to attain various programs for professional development. Ultimately, whatever knowledge or skill that they will earn will be beneficial to the organization only. હા, અમુક નાની કંપનીઝ જે હોય છે એ લોકો એના સ્ટાફને બીજી કંપનીઝની અંદર જઈ અને ટ્રેનિંગ લેવાની પરમિશન આપે. શું કામ? કારણ કે એને ખબર છે કે મારો સ્ટાફ ટ્રેન હશે ને તો એનો ફાયદો મને થશે. પણ આવું સમજવાવાળા બિઝનેસીસ બહુ ઓછા હોય. ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ધોઝ બિઝનેસીસ, જ્યોતિ સીએનસી, જેનું નામ તમે સાંભળેલું હશે. જ્યોતિ સીએનસીની અંદર આવી સિસ્ટમ છે. પછી એક શક્તિમાન કરીને કંપની છે. બરાબર. તમે મેટ્રોડા જશો તો ત્યાં જ રસ્તામાં આઈ થિંક આવે છે શક્તિમાન. એની અંદર બી આવી સિસ્ટમ છે. દેન તમારે જવું હોય તો પર્ટિક્યુલરલી યુ કેન વિઝિટ બાલાજી ઓલ્સો, બાલાજી વેફર્સ. ત્યાં પણ આવી સિસ્ટમ છે. એ લોકો બી ટ્રેન કરે છે. એ લોકો તો પર્ટિક્યુલરલી એક્સપર્ટ્સને જ બોલાવે છે. બહાર નથી મોકલતા એના એમ્પ્લોઈઝને, પણ એક્સપર્ટને બોલાવીને એની પાસે ટ્રેનિંગ અપાવડાવે છે. હા, તમે ત્યાં જાઓ ને તો તમને ખબર પડે કે કેવી રીતે લોકો પોતાનો બિઝનેસ ચલાવે છે. યુ કેન સી ગુડ કોર્પોરેટ એન્વાયરમેન્ટ. ઇફ ઇન ટર્મ્સ ઓફ રાજકોટ યુ કેન સી ગુડ કોર્પોરેટ એન્વાયરમેન્ટ. ફાઇન. એ વેઝની અંદર છે ને ત્યાં લોકો તો એ લોકો એમ્પ્લોઈઝને પણ બહુ સારી રીતે સાચવે છે. યુ કેન ઓલ્સો વિઝિટ ધેર પર્ટિક્યુલર એચઆર મેનેજર. તમે એના એચઆર મેનેજરને મળી શકો છો. ફાઇન. ઇફ યુ નીડ કોન્ટેક્ટ નંબર યુ કેન ટેક that contact number from me. બરાબર. because I have visited Jyoti CNC multiple times as well as Balaji also 2 to 3 times. Fine. So you can get contact number from my side if you want to visit by your own. બરાબર. બનાવો એક ટીમ, ક્લાસ મેમ્બર્સની એક ટીમ બનાવો. હા, અત્યારે નથી કરતી. હા, પ્લીઝ અત્યારે કરવા પણ ના કપી નહીં. COVID-19 છે ત્યાં સુધી. જ્યારે COVID-19 જે કંઈ પણ છે એ વેક્સિન આવી જાય છે ને બધું પ્રોપર મેનરની અંદર ચાલવા માટે ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ તો બનાવો એક ટીમ અને જઈ શકો છો ટીમ બનાવીને. એવું કાંઈ નથી કે સ્ટુડન્ટને એ લોકો નથી આવવા દેતા. સારી રીતે બિહેવ કરો ને તો આવવા નહીં. પણ આપણે અહીંયા જેવું ત્યાં કોર્પોરેટનું છે ને આપણે રાજકોટમાં એવું જ સ્ટુડન્ટનું બિહેવિયર છે. સ્ટુડન્ટ્સ આર ઓલ્સો નોટ ચેન્જિંગ ધેર બિહેવિયર. દેટ્સ વાય બિઝનેસીસ આર નોટ અલાવિંગ ધેમ. કારણ કે તમારા લોકોનું બિહેવિયર એવું નથી હોતું, એટલા માટે નથી આવવાનું. પ્રોપર મેનરની અંદર બિહેવ કરો, એક પર્ટિક્યુલર વેની અંદર ડ્રેસઅપ થઈને જાઓ, પ્રોફેશનલી વાત કરો, સરને ત્યાં જઈને જેસ્ટર્સ જે છે તમારા પ્રોપર હોવા જોઈએ. પણ તમારું કેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની અંદર બી તમને સ્કૂલમાંથી કોલેજમાંથી લઈ જાય, તમે સ્લીપર પહેરીને કેઝ્યુઅલ્સ પહેરીને જાઓ છો, હુડીઝ, જીન્સ. યુ આર નોટ કમિંગ ઇન ટુ ધી ગાર્ડન. તમે કોઈ ગાર્ડન જે છે એ વિઝિટ કરવા નથી જતા, તો પછી એ પ્રમાણે જવાનું. સો થોડોક આપણા બિહેવિયરની અંદર બી લૂપ હોલ્સ છે, એ સુધારી નાખીએ તો બધા આપણને આવવાના. કાંઈ ખોટું નથી. કોઈ બિઝનેસમાં ખોટું નથી લાગતું. 5 માસનું વધારે ઓળખતા થાય તો ફાયદો જ છે. ફાઇન.
શું કહે છે તો કે મેઇન રીઝન ફોર એક્સેપ્ટિંગ પ્રોફેશનલાઇઝેશન ઇન મેનેજમેન્ટ આર ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન હેવ ક્રિએટેડ અ વેરી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઇન ધી માર્કેટ. તમારે પ્રોફેશનલ્સ લોકોની શું કામ જરૂરિયાત પડે કે જે લોકોની પાસે સ્કિલ હોય, નોલેજ હોય, તો કે ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશનના લીધે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના લીધે. શું કામ? કારણ કે એ લોકો છે ને દરેક બિઝનેસ આપણા કન્ટ્રીમાં આવે છે, આપણે બહાર જવું છે તો આપણે એક સ્કિલ્ડ પર્સનની જરૂરિયાત પડશે કે જે આપણા બિઝનેસને બીજા કરતાં અલગ બનાવી શકે. ફાઇન. સો એ સેલ્સની અંદર તમને કીધું છે, બીજી કાંઈ જાજી વસ્તુ નથી, બટ કોમ્પિટિશન છે એટલે તમારે જોશે જ સારા ઇન્ડિવિજ્યુઅલ્સને. નેક્સ્ટ કે છે ડેવલપમેન્ટ એન્ડ અવેરનેસ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન ઇન મોડર્ન એરા બાય વેરિયસ ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક IIMs, નિરમા, સિમ્બાયોસિસ, MIT એટસેટ્રા. IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બરાબર. ઇફ યુ ડોન્ટ નો ધી ફૂલ ફોર્મ ઓફ IIM, રાઇટ ડાઉન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. દરેક મોટા જે છે એ સિટીઝની અંદર IIMs હોય છે. IIM અમદાવાદ, IIM ખડગપુર, IIM જેટલી પણ જયપુરને તમે જુઓ છો, બરાબર, એ IIM રૂડકી, IIT રૂડકી, એ તમામ જગ્યાએ IIMs છે, એઝ વેલ એઝ IITs પણ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ. ફાઇન. સો એ બી વસ્તુ છે કે એના લીધે એનું ડેવલપમેન્ટ થયું ને એના લીધે મેનેજમેન્ટ એજ્યુકેશન એકદમ મોડર્ન વેની અંદર થાય છે. સી ઇફ યુ આર ગોઈંગ ઇન ટુ MBA પ્રોગ્રામ, તમને ખરેખર બહુ મજા આવશે. ઇફ યુ વોન્ટ ટુ MBA, યુ કેન લીવ યોર લાઈફ લાઈક એનીથિંગ. તમને એવો આઈડિયા આવી જશે કે ક્યાં હતા તમે, આફ્ટર MBA ક્યાં પહોંચી જશો તમે. દેટ ટાઈપ ઓફ કોર્સ, એવી વસ્તુઓ એની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્કિલ્સ, જેને સ્કિલ કહી શકાય. ફાઇન. નેક્સ્ટ કીધું છે પ્રાઇવેટ સેક્ટર અપ્રોચ ઇઝ ટોટલી પ્રોફેશનલ. યસ, પ્રાઇવેટની અંદર તમને પ્રોફેશનલ અપ્રોચ જે છે જોવા મળે, પર્ટિક્યુલરલી ગવર્મેન્ટમાં ન જ હોય, કારણ કે ગવર્મેન્ટની અંદર એમ્પ્લોઈઝ લોકોનો જ અપ્રોચ પ્રોફેશનલ નથી હોતો, તો પ્રોફેશનલિઝમ ત્યાં તમે એક્સપેક્ટ ના કરી શકો. નેક્સ્ટ કીધું છે ટેકનિકલ ડેવલપમેન્ટ ઇન વેરિયસ સેક્ટર્સ લાઇક IT, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ એટસેટ્રા. બધાની અંદર ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું છે, એના લીધે પણ તમારે સ્કિલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સની જરૂર પડે. બરાબર ને? સીધી વસ્તુ છે. IT છે, ઇલેક્ટ્રોનિક્સ છે, મિકેનિકલ છે, આ એવા ફિલ્ડ છે ને કે જેમાં તમારે સ્કિલ્ડ પર્સન ના હોય તો પૂરું થઈ ગયું તમારા બિઝનેસ. સો ઇફ યુ વોન્ટ ટુ રન યોર બિઝનેસ ઇફેક્ટિવલી, યુ હેવ ટુ ગો ફોર ધીઝ ઇન્ડિવિજ્યુઅલ્સ. ફાઇન. એ લોકો છે ને આ બધાને પણ બહુ સારી રીતે હેન્ડલ કરી લેતા હોય, એની સાથે સારો એવો ફ્રેન્ડશિપના ટર્મ્સમાં રેપો સેટ કરીને. ફાઇન. નેક્સ્ટ કે છે ગેપ બિટવીન મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ હેઝ સ્ટાર્ટેડ ટુ રિડ્યુસ. યસ, ઓનરશિપ હોવું અને મેનેજમેન્ટ કરવું એ બંને પહેલાં છે ને કેવું હતું કે અલગ પડી જાય. ઓનર્સ લોકો હોય ને એને મેનેજમેન્ટ કરતાં ફાવતું ના હોય, એટલે એ લોકો છે ને બોસશિપ કરતા હોય. હવે અલગ સિચ્યુએશન થઈ ગઈ છે. ઓનર્સ લોકો હોય ને અલગ હોય ને મેનેજર્સ લોકો અલગ હોય. મેનેજર્સની અંદર મેનેજમેન્ટ સ્કિલ હોય, એને ખબર હોય કે મારે કેમ લોકોને જે છે ને હેન્ડલ કરવા, કેમ લોકોને ટ્રીટ કરવા, આપણે એ સારી રીતે મેનેજ કરી શકીએ બિઝનેસીસને. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે મેનેજિંગ લાર્જ સ્કેલ યુનિટ ઇઝ મોર ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ વે ટુ મેક પ્રોફિટ એટસેટ્રા. બરાબર. પ્રોફિટ કમાવા માટે તમારે લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન જે છે ને એને સારી રીતે મેનેજ કરવું બહુ જરૂરી છે. અને મેનેજર્સ લોકો, અત્યારે તો મેનેજર્સ લોકો બહુ બધા સ્કિલફુલ થઈ ગયા છે. પહેલાં તો મેનેજર્સ લોકો હતા એ બી એવું હતું કે ઓનર જેવું જ બિહેવિયર, બોસશિપ કરે. ઇફ આઈ એમ મેનેજર, યુ હેવ ટુ પર્ટિક્યુલર ફોલો ઓલ ધીસ થિંગ્સ, ઓલ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બાય મી. અને એમ્પ્લોઈઝ લોકો એવા હતા પોતાનું મગજ ચલાવે નહીં ક્યારેય. હવે તો મેનેજર્સ લોકો એમ્પ્લોઈઝ લોકોની એવી છૂટછાટ આપે છે કે કાંઈ વાંધો નહીં, તમારી આઈડિયોલોજીથી કામકાજ કરો, બટ કામ થઈ જવું જોઈએ. અને એ આઈ થિંક ઇફેક્ટિવ વે છે. હું તમને કહું કે તમે આ જ રીતે કરો, એના કરતાં બેટર છે કે તમે તમારી રીતે કરો અને કામ ઇઝી પાર પડી જાય પોસિબલી. ફાઇન. સો દેટ્સ ઓલ અબાઉટ ધી પ્રોફેશનલાઇઝેશન ઓર પ્રોફેશનલિઝમ ઇન મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. કમિંગ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ જોઈશું, મેનેજમેન્ટના શું ઓબ્જેક્ટિવ્સ હોય. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.